અમારા જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ, હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. ગીર સોમનાથથી કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાનો આક્રોશવાળો વિડીયો સામે આવ્યો છે, જેમાં પેટ્રોલ ડીઝલના જે અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે, તેના કારણે કરશન બાપુનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે અને તેમણે શું કામ આવું કહ્યું કે અમને ગોળી મારી દો. વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ થોડા દિવસ પહેલાં જે વડાપ્રધાને અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરજો, હવે તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે અને પૂરતા પ્રમાણમાં જથ્થો ન મળવાના કારણે ખેડૂતોનો પિત્તો પણ છટકતો દેખાઈ રહ્યો છે. કેમ કે અત્યારે ચોમાસાનું પાકનું સિઝન આવવાનું છે અને તે પહેલાં વાવણી કરવાનો સમય આવી ચૂક્યો છે, પરંતુ ટ્રેક્ટરમાં નાખવા માટે ડીઝલની કોઈ સુવિધા ન હોવાના કારણે ખેડૂતોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે. ને આજે જે ગીર સોમનાથનું એક ગામ આવેલું છે, ત્યાં પેટ્રોલ પંપ બહાર જે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, તેને લઈને કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા ખુદ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર ઘટનામાં સરકારની આંખ ખોલી ધૂળ કાઢી. એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ. સરકાર આ બધું જોવો, આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે અને હું કોઈ હાઈવે ઉપર નથી. ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું. ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે, તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે. ખેડૂતોએ ખોબલે તમને મત આપ્યા છે. તમારે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે એ લોકોને જણાવી દેવું જોઈએ. અને આ માત્ર એટલા જ નથી, આવો કેટલા માનવ કલાકો બગડી રહ્યા છે તમારા ઉપર. આ લોકોને ભરોસો ઉડી ગયો છે, ભરોસો. દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. આવો તમને લાંબી લાઈન બતાવું. જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ. એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ, હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટા બીજા બાણાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઊભી કરો છો? આવો તમને લાઈન બતાવું, આવો લાઈન બતાવું. આ રીત છે. થોડીક દયા કરો ગામડાના લોકો માટે, થોડીક દયા કરો. ખેડૂતને ક્યાંક આમાં એનું કામ કરવું, એના બાળકો સાચવવા, એના માલઢોર સાચવવા કે લાઈનમાં ઊભું. એક દિવસ ને આખી રાત લાઈનમાં ઊભું પડે છે, હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. લોકશાહી તૂટી રહી છે. લોકશાહી પ્રત્યે ગામડાના લોકોનો ભરોસો ઉડી રહ્યો છે. આવો તમને લાઈન બતાવું, લાઈન બતાવું. કયા બેઝ ઉપર તમે ધર્મની વાતો કરો છો? અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન અને અધૂરામાં પૂરું. અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે, અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે. ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન. ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય. સરકાર, રાવણ સારો હોય. થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું. પૂછો આ લોકો, તમારે કઈ કેવું હોય તો કહો.
અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે તો અમારે એક તો મોસમ હાલે છે આ મોસમ બગાડીને અહીંયા આવો ભવેશભાઈ, લાઈન બતાવો. આ મોસમ બગાડીને ખેડૂતો આને સળંગ જોવો. જો આ સળંગ લાઈન દેખાય છે આખા રોડ ઉપર. આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, કાં તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવો અથવા તો જે વાસ્તવિકતા છે એ ગામડાઓને અને દેશને જણાવો. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમને કદાચ એવું હશે કે લોકોને ભૂલી જવાની આદત છે, પણ મારા શબ્દો યાદ રાખજો કે હવે હદ થઈ ગઈ છે, પાણી નાક ઉપર આવ્યું છે. આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે ને આ જ લોકો તમને ઘર ભેગા કરશે, એ મારા શબ્દો યાદ રાખજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરખાનો આકરો સ્વરૂપ સામે આવ્યો છે અને જે રીતે તેમણે પોતાનો બડાપો ઠાલવ્યો છે, નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે ખેડૂતોને લાઇનમાં રહીને ડીઝલ પણ નથી મળી રહ્યું અને જે અછત સર્જાય છે પેટ્રોલ ડીઝલની, તેના કારણે ખેતીમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેના માટે તેમણે સરકારને જવાબદાર ગણાવ્યા છે અને આરોપ પણ લગાવ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.